નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। અત્યારે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો ઝીકી દેવામાં આવ્યો છે। સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો થયો છે। સિંગ તેલમાં 10 રૂપિયા અને કપાસિયા તેલમાં ડબ્બાએ 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે। મહત્વનું છે કે છેલ્લા એક મહિનામાં જ તેલના ડબ્બાએ 225 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અંદાજિત 2520 થી વધીને 2540 ની આસપાસ થઈ ગયો છે, જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 3005 થી વધીને 3015 રૂપિયાની આસપાસ થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં પીએમ મોદીએ કર્યું છે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ અને કહ્યું કે અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને મળશે હવે શાંતિનો સંદેશો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયરની આશા ઉપર પાણી, ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી ભીષણ હુમલો થયો છે, ટ્રમ્પે શેર કર્યો છે મોટો વિડીયો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ મચી ગઈ છે। 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું છે, ત્યારે ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી માટે ઇઝરાયેલે ભારત ઉપર મૂક્યો છે મોટો ભરોસો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચમાં ચાંદી 53,000 રૂપિયા સસ્તી, સોનામાં 18,000નો કડાકો જોવા મળ્યો છે। જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતના ઘટાડાના કારણો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે। ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્યની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના MCQ આધારિત પ્રશ્નોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાથી રદ કરવામાં આવ્યા છે અને 4 માર્કનું ગ્રેસિંગ પણ આપવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં જાહેર માર્ગ ઉપર પરણિતાને આંખ મારીને બીભત્સ ઈશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ, નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે આવી જતા યુવાન અને 2 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ જવા પામી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના સયાજીગંજમાં ડેરી ડેન પાસે કાર ચાલકે ચાની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા 3 લોકો ઘાયલ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં યુદ્ધની આડઅસર, લારી અને રેકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફીકી બની છે, અનેક ફાસ્ટ ફૂડ ગાયબ થયા છે, ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક અત્યંત મહત્વનો કૂટનીતિક વળાંક આવ્યો છે। અમેરિકાના ખાડી સહયોગી દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું છે। આ દેશોનું માનવું છે કે માત્ર હવાઈ હુમલાઓથી તેહરાનનું શાસન નબળું પડ્યું નથી, તેથી હવે નિર્ણાયક પગલાં લેવાનો સમય બાકી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યેલો આર્મીનો રંગ ફીકો, રાજસ્થાન રોયલ્સની ચેન્નઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટે આસાન જીત સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પરમાણુ હથિયાર નિયંત્રણની આંતરરાષ્ટ્રીય સંધિમાંથી બહાર નીકળી જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંધુથી સાબરમતીની સફર, અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા છે ભારતીય નાગરિક। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના નાલંદાના શીતલા મંદિરમાં ભાગદોડ, 8 શ્રદ્ધાળુઓના મળ્યા છે મોત। સરકારે મૃતકોના પરિજનોને 6 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વડતેજમાં ધીંગાણું થયું છે, બંને પક્ષોએ સામસામે નોંધાવી છે પોલીસ ફરિયાદ। ત્યારે વાત થશે બહુચરાજી દર્શનાર્થે જતા પદયાત્રીઓને નડ્યો છે અકસ્માત, આઈસરની અડફેટે 2 વ્યક્તિઓના મોત થયા છે, 6 વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે। આગળ વાત થશે સુરેન્દ્રનગરમાં આપના 4 કાર્યકર્તાઓને અપાઈ છે 3જી વખત નોટિસ, 1 એપ્રિલ સુધીમાં પોલીસ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે આગળ વાત થશે 2 કરોડની નકલી નોટોનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, મોટો કેસ સામે આવ્યો છે। 7 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રોપોલિટન કોર્ટનો મોટો હુકમ સામે આવ્યો છે। આગળ વાત થશે સાવરકુંડલા પંથકમાં ધરતીકંપના સતત આંચકા આવી રહ્યા છે,
મિતીયાળામાં એક જ દિવસમાં ત્રીજી વાર ધરાધ્રુજી છે. ગ્રામજનોમાં મિત્રો અત્યારે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. ત્યારે આગળ વાત થશે જામનગર જિલ્લા જેલમાં સુરક્ષામાં ગાબડું જોવા મળ્યું છે. ટેલિફોન બૂથના બોક્સમાંથી મોબાઈલ મળતા દોડધામ મચી જવા પામી છે. ત્યારે આગળ વાત થશે દાહોદમાં જાલોદ રોડ પર કુમાર શાળાનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યો. લોકોએ કરી છે આ અંગે મોટી માંગણી. ત્યારે વાત થશે સાબરકાંઠાના આગિયોલ ગામે રક્તરંજિત ઘટના. 1 વર્ષ જૂની અદાવતમાં 70 વર્ષીય વૃદ્ધની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આગળ વાત થશે મિત્રો પશ્ચિમ એશિયા સંઘર્ષની જુદી જુદી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 8 ભારતીયોના મોત થયા છે. ઇજિપ્તે યુદ્ધ સમાપ્ત કરવા માટે ટ્રમ્પને કરી છે મોટી અપીલ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉથ સુદાનમાં અજાણ્યા બંદૂકધારીએ 70 થી વધુ લોકોની હત્યા કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે વાત થશે કુવૈતમાં ઈરાનના હુમલામાં ભારતીય નાગરિકનું મોત થયું છે. 10 સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આગળ વાત થશે ઈરાન યુદ્ધમાં હુથીઓની એન્ટ્રી. ઇઝરાયેલે તહેરાન અને અન્ય કેટલાક વિસ્તારો પર તીવ્ર બોમ્બમારો શરૂ કરી દીધો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન યુદ્ધ વચ્ચે કિમ જોંગ ઉને વધાર્યું છે ટેન્શન. અમેરિકા સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઇલ એન્જિનનું કર્યું છે મોટું સફળ પરીક્ષણ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનોનમાં યુદ્ધનું કવરેજ કરતા 3 પત્રકારના મોત થયા છે. ત્યારે આગળ વાત થશે ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની ખરાબ હાલત. 39 લાખ કરોડ ડોલરનું દેવાદાર બન્યું છે. દારૂગોળા પાછળ દરરોજ $1.19 બિલિયન ખર્ચો થઈ રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર વોર મામલે 3 સામે એફઆઈઆર. જાહેર દિવાલો પર સૂત્રોચ્ચાર અને કમર પર લાલ ચોકડી સાથેના પોસ્ટર લગાવ્યા હતા. પૂર્ણા અને કતારગામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી શેરડી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ. ખરાબ હવામાનથી આકાશમાં 1 કલાક સુધી ઇન્ડિગોનું વિમાન ગોળ ગોળ ફરતું રહ્યું. 150 પેસેન્જરોના જીવ અદ્ધર થયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમર વેકેશન ટૂર 15% મોંઘી બની છે. દુબઈનો ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળ્યો છે. હિમાચલ, સિક્કિમ અને કાશ્મીરનો ક્રેઝ જોવા મળ્યો છે. 3 સ્ટાર પેકેજના ગુજરાતીઓ 3 લાખ સુધી હવે ચૂકવી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતાઓ ગીત જેવા છે. ગંદકી અને પીવાના પાણીમાં કીડાથી મતદારોની કમાન છટકી અને કહ્યું કે ખાડીપુરમાં 3 દિવસ પાણી ભરાયેલા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંગલેશ્વરમાં હવે વહીવટી તંત્રનું બુલડોઝર ફરશે. રાજકોટમાં 400 કરોડની સરકારી જમીન પરથી 1358 દબાણ દૂર કરાશે. તંત્રની નોટિસ સામે મિલકતદારોની અપીલ સામે રદ થઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 11 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન. અમદાવાદમાં ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 3 વ્હીલર ફાસ્ટ ચાર્જિંગ મુકાશે. ₹20 પ્રતિ કિલોવોટ ચાર્જ ચૂકવવો પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના લિંબાયતમાં રહેણાંક મકાનમાં ભીષણ આગની ઘટના. મીઠી ખાડી પાસેના મકાનમાં ઓચિંતી આગ લાગતા 5 વ્યક્તિઓના થયા છે મોત. ત્યારે આગળ વાત થશે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વપૂર્ણ દિવસ. શેરડીના ટન દીઠ ભાવ જાહેર થશે. ચૂંટણીનું વર્ષ હોવાથી પોષણ ટન ભાવ મળવાના ઉજળા સંજોગો પણ દેખાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.